હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં તો તમને બધાને કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયાની જીત બદલ. આપણા બધાની જીત છે, પૂરા દેશની જીત છે અને ક્રિકેટરોએ સખત મહેનત કરી છે તો એમને પરિણામ મળ્યું છે અને આજે પૂરો દેશ ખુશીથી બરાબર ઝૂમી રહ્યો છે. તો ક્રિકેટર અને તમારી જિંદગી સરખી છે. કેવી રીતના હું તમને સમજાવું છું. જ્યારે ભારત 2023નો જે વર્લ્ડ કપ છે અમદાવાદમાં ફાઇનલ રમાઈ હતી બરાબર, ઓસ્ટ્રેલિયા સામે હાર્યો, ત્યારે પૂરો દેશ દુઃખી હતો બરાબર. કેટલાક ક્રિકેટ ફેન તો રડવા પણ લાગ્યા હતા. તો તમે એવું કોઈ દિવસ વિચાર્યું કે જ્યારે તમે કોઈ પરીક્ષા આપો છો બરાબર અને એમાં મેરિટમાં આવતા નથી, મતલબ કે સિલેક્શન તમારું થતું નથી, ત્યારે તમારા ઘરના કેટલા દુઃખી હોય છે બરાબર. એ કહેતા નથી તમને મોઢા પર, પરંતુ અંદર ને અંદર એ બહુ દુઃખી હોય છે, ચિંતામાં હોય છે કે મારા છોકરાની ક્યારે સરકારી નોકરી લાગશે બરાબર. એમને ચિંતા અંદરથી થતી હોય છે. અને જ્યારે તમે રિઝલ્ટના દિવસે એમ કહો છો કે સિલેક્શન થયું નથી, તો જે દિવસે ભારત હાર્યું ત્યારે પૂરા દેશની કન્ડિશન કેવી હતી એ જ કન્ડિશન તમારા ઘરના બરાબર, તમારા મમ્મી, તમારા પપ્પા, તમારા જે પણ છે બરાબર રિલેટિવ ઘરના, એ બધાની હાલત એ જ થતી હોય છે, બહુ સેડ થઈ જતા હોય છે. તો આપણે શું કરવાનું છે? આપણે એમને ખુશ કરવાના છે. આપણે એક સારી એવી જોબમાં સિલેક્શન લેવાનું છે બરાબર, મેરિટમાં આવવાનું છે અને એમને શું કરવાનું છે? પ્રાઉડ ફીલ કરાવવાનું છે. આપણી ઉપર પ્રાઉડ ફીલ કરે એવું કામ કરીને કંઈક બતાવવાનું છે. હવે ક્રિકેટમાંથી આપણે શું શીખી શકીએ છીએ એ પણ તમને કહી દઉં કે જેમ ભારત પહેલાં બરાબર 2022માં T20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે સેમિફાઇનલમાં હાર્યું, 2023માં ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું બરાબર ઇંગ્લેન્ડમાં, પછી 2023નો જે વર્લ્ડ કપ છે 50 ઓવરનો એ પણ ઓસ્ટ્રેલિયા સામે હાર્યું. તો આ બધી હાર મળતી ગઈ તો પણ શું કર્યું? ભારતીય ટીમે મહેનત ચાલુ રાખી બરાબર, સખત મહેનત ચાલુ રાખી અને લાસ્ટમાં જઈને બરાબર હમણાં 2 દિવસ પહેલાં જ વેસ્ટ ઇન્ડિઝમાં આપણે દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યા. તો આ જ રીતના તમે જો મહેનત કરતા રહેશો ને તો તમને પણ ચોક્કસ સફળતા મળશે. પરીક્ષામાં એવું નથી હોતું કે પહેલા જ ટ્રાયમાં તમે પરીક્ષા આપી અને તમે પાસ થઈ ગયા. એવું જે એકદમ હોશિયાર લોકો હોય છે એવું કરતા હોય છે કે પહેલા જ ટ્રાયલમાં શું કરે, પાસ થઈ જતા હોય છે, મેરિટમાં નામ પણ આવી જતું હોય છે અને જોબ પણ મળી જતી હોય છે. એ અપવાદ હોય છે બરાબર. એ અમુક જ લોકોની એવી કેપેસિટી હોય છે કે કરી શકે, બાકી બધા કરી શકતા નથી. તમે પણ પહેલી એક્ઝામ આપશો તો પહેલી 1-2 એક્ઝામમાં કદાચ સિલેક્શન ના થાય, કોઈક વાર પહેલી એક્ઝામમાં સિલેક્શન થશે, કોઈક વાર બીજી એક્ઝામમાં સિલેક્શન થશે, કોઈક વાર તમે ઇન્ટરવ્યૂમાં પાસ થશો, કોઈક વાર તમે ગ્રાઉન્ડમાં પાસ થશો, કોઈક વાર તમે મેરિટમાં બરાબર મેરિટમાં આવી જશો પણ જે ફાઇનલ મેરિટ જે હોય સિલેક્ટેડ કેન્ડિડેટનું એમાં નહીં આવો, કોઈક વાર તમે 1-2 માર્ક્સ માટે રહી જશો. તો આ બધું શું છે? આ બધું શું કહેવા શું માંગે છે કે તમે સાચા રસ્તે છો. જે તમે 1-2 માર્ક્સ માટે રહી ગયા છો, મતલબ કે તમે ફાઇનલમાં આવી ગયા છો પણ ટ્રોફી જીતતા રહી ગયા છો. તો તમારે પણ આવું જ વિચારવાનું છે બરાબર. 1-2 એક્ઝામ ક્લિયર કરવાની છે, પછી મેરિટમાં આવશો. એમ કરતાં બરાબર સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધતા જશો અને એક દિવસ એવું આવશે કે તમે જે ફાઇનલ મેરિટ લિસ્ટ જે હશે સિલેક્ટેડ કેન્ડિડેટનું એમાં તમે આવી જશો બરાબર. તો 1-2 માર્ક્સ માટે રહી જવાય તો ચિંતા નહીં કરવાની, આગળ ટ્રાય કરતું રહેવાનું. જેમ ટીમ ઇન્ડિયા બરાબર 2-3 ફાઇનલ પછી વર્લ્ડ કપ જીતી, એમ આપણે પણ આગળ જઈને બરાબર સિલેક્શન લેશું અને આપણા ઘરના જે છે એને શું કરી દઈશું? ખુશ કરી દઈશું અને પ્રાઉડ ફીલ એમને કરાવી દઈશું. તો ક્રિકેટમાંથી પણ શીખ મળે છે. તો આટલી શીખ સાથે બરાબર વિડીયો અહીંયા પૂરો કરું છું. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. મળીને નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.